આ મેળો આમ તો પૌરાણિક મેળો છે અને મહાશિવરાત્રિ એક એવો પર્વ છે કે જે ભગવાન ભોળાનાથના ભક્તો છે, જે એમાં સંતો પણ આવી ગયા, એમાં સંસારીઓ પણ આવી ગયા, એમાં યાચક અયાચક બધા જ જે સનાતનીઓ છે એમની પ્રાર્થના, ઉપાસના, અર્ચના, ભક્તિ આ બધાનો ભાવ જ્યારે જાગે ત્યારે એવું કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે પાતાળ લોકમાંથી શિવજીનું તત્વ છે એ ઉપર પ્રકટ થાય છે અને તત્વ જે છે એ પ્રકટ થાય એ ભક્તોના કલ્યાણ માટે એમને આશીર્વાદ આપવા માટે અવતરે છે. આ તો રહી મહાશિવરાત્રિની વાત. અને આ મેળો શા માટે ઉજવાય છે? તો જ્યારે ભગવાન શિવનું તત્વ પૃથ્વી પર અવતરે છે ત્યારે સંન્યાસીઓ પૂજન અર્ચન કરે છે અને સંન્યાસીઓ એ શિવ સ્વરૂપ બનીને ત્યાં ભગવાન અહીંયા જે ગિરનારના અધિપતિ દેવતા છે એ ભગવાન દત્તાત્રેય ભગવાન છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રિગુણાત્મક અવતાર છે, જેની ટૂંક આ ગિરનાર ઉપર છેલ્લા ટૂંક ઉપર એમનું સ્થાન છે, જ્યાં એમને 12,000 વર્ષ તપસ્યા કરી અને ત્યાં સગુણમાંથી નિર્ગુણ થયા. તો એમની પાલખી લઈને બધા જ સંન્યાસીઓ નીકળે છે અને એવું કહેવામાં આવે છે કે જે શિવ તત્વ પાતાળ લોકમાંથી અવતરે છે એમાં એ સંન્યાસીઓમાં કોઈ પણ એક સંન્યાસીનું રૂપ એ ભગવાન શંકર પોતે હોય છે અને એ ભગવાન શંકર એ રવેડીમાં એક સંન્યાસીના રૂપમાં હોય, ભક્તોને આશીર્વાદ આપે, બધા જ સંન્યાસીઓ છે એમને કૃપા દ્રષ્ટિ હોય અને એમની સાધના પૂજન બધું અહીંયા રવેડી નીકળે દત્તાત્રેય ભગવાનની. એ મૃગીકુંડમાં ભગવાનને સ્નાન કરાવીને બધા જ સંન્યાસીઓ એમાં સ્નાન કરે અને સ્નાનથી એ પૂર્ણ થાય છે. અને એવી માન્યતા પણ છે કે જ્યારે આ રવેડી નીકળે ત્યારે જેટલા સાધુ હોય છે એ કુંડમાં સ્નાન થયા પછી એક સાધુ એમાંથી અલુપ્ત થાય છે, વિલુપ્ત થાય છે. તો એ એવી માન્યતા છે કે ભગવાન શંકરનું જે અવતરણ એ તત્વનું થયું એ જ હોય છે. તો એ આશીર્વાદ લેવા માટે, એમની ભક્તિ, એમની ઉપાસના કરવા માટે આજ આપ આ મેળામાં જે જોઈ રહ્યા છો કે ભક્તો બધા આવે અને એમને તકલીફ ન પડે એટલે બધા જ અહીંયા ઉતારા નાખે. તો ઉતારા મંડળ હોય છે, એ ઉતારા મંડળ અહીંયા બધી ઉતારાઓની વ્યવસ્થાઓને કોઈ તકલીફ ન પડે. અને તમે જોયું હશે કે માણસ એક પણ રૂપિયો ખિસ્સામાં ના હોય તો પણ આ આખા મેળાને ખૂબ જ આનંદથી માણી શકે છે. મને તો એમ લાગે કે આખા વિશ્વમાં આની પીએચડી થવી જોઈએ કે એક પણ પૈસો વાપર્યા વગર પણ આવો સમૂહો ભેગા થાય છે અને એની પૃષ્ઠભૂમિ ફક્ત ને ફક્ત સનાતન ધર્મ હોય છે અને એક પણ પૈસો વાપર્યા વગર આ મેળાને માણી શકે છે ને કૃપા મેળવી શકે છે. તો આપણે એમ જ્યારે કહીએ કે ભગવાન છે ભાવનો ભૂખ્યો છે, બાકી એને કોઈ વસ્તુથી મતલબ નથી, તો અહીંયા એ સાક્ષાત એનું પ્રમાણ મળી શકે છે. આ મારો દ્રષ્ટિકોણ છે કે ભાવનો જ ભૂખ્યો છે, કેમ કે તમે પૈસા લાવો તો અહીંયા કંઈ મહત્ત્વ નથી. અહીંયા તો આમ તમે જોશો તો 8-8, 10-10 વસ્તુઓ તમને જમવામાં મળશે, એટલા ભાવથી જમાડે છે. હરિહર હરિહર હરિહરનો નાદ તમને ગુંજતો આખા તળેટીમાં જોવા મળશે.